टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણા આરોગ્ય વિભાગની વધુ એક ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। કડીમાં મેડિકલ સુવિધા બાબતે મંગાવેલ વિગતોમાં ચોંકાવનારો ખુલાસો થયો। ખાનગી કંપનીઓની મેડિકલ સુવિધાની વિગતોમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। કુંડાળ સિવિલ હોસ્પિટલના એમઓ ખાનગી કંપનીમાં પણ કામ કરે છે। ખાનગી કંપનીમાં પણ મેડિકલ ઓફિસર તરીકે તેઓ ફરજ બજાવે છે। સિવિલ હોસ્પિટલના એમઓનું નામ સામે આવ્યું છે। તેમનું નામ ડોક્ટર પરાગ ગજ્જર હોવાનું સામે આવ્યું છે। 5થી વધુ ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। સરકારની સાથે ખાનગી કંપનીમાંથી પણ પરાગ ગજ્જર પગાર લેતા હતા। તપાસ સમિતિ રચવામાં આવતા પરાગ ગજ્જરે વીઆરએસ મૂક્યું છે। આરોગ્ય વિભાગે પરાગનું વીઆરએસ હજી સુધી મંજૂર કર્યું નથી। 18 જેટલી કંપનીમાં ડોક્ટર મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા હોવાનો ખુલાસો થયો છે। મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગમાં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે। મહેસાણા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ડોક્ટર 5 ખાનગી કંપનીઓમાં ફરજ બજાવતા હોવાનો ખુલાસો થયો છે। કડીની કુંડાળ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પરાગ ગજ્જર કે જે ખાનગી કંપનીઓમાં પણ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે। આ ખુલાસો ત્યારે થયો કે જ્યારે સરકારી એજન્સીઓ દ્વારા ખાનગી જે કંપનીઓ છે તેમાં મેડિકલ સુવિધાઓ કયા પ્રકારની છે તેની વિગતો માંગવામાં આવી અને જ્યારે આ વિગતોનો જે જવાબ આપવામાં આવ્યો ત્યારે તેમાં ડોક્ટર તરીકે ડોક્ટર પરાગ ગજ્જરનું 5 કંપનીઓએ નામ આપ્યું અને ત્યારે આ નામ વાંચી અને મહેસાણા જિલ્લાનો આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યો કારણ કે ડોક્ટર પરાગ ગજ્જર કડીની કુંડાળ ખાતે આવેલી સરકારી જે સિવિલ હોસ્પિટલ છે તેમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેમનો પ્રતિ માસે 1.5 લાખ રૂપિયાની આસપાસ પગાર હોવાની વિગત સામે આવી છે। ત્યારે ખાનગી કંપનીઓમાં 5 જગ્યાએ તેઓ મેડિકલ ઓફિસર હોવાની ચોંકાવનારી વિગત સામે આવતા મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તેમની સામે શીશભંગના પગલાં લઈને તેમની સામે તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી। જોકે તપાસ સમિતિ રચાતા જ ડોક્ટર પરાગ ગજ્જરે વીઆરએસ લઈ લીધું કારણ કે તેઓ 5 જગ્યાએ ખાનગી કંપનીમાં ફરજ બજાવતા હતા અને 5 જગ્યાએથી તેઓ મેડિકલ ઓફિસર તરીકેનો પગાર લેતા હતા। આ જ સમયે તેઓ સરકાર પાસેથી પણ મેડિકલ ઓફિસર તરીકેનો પગાર લેતા હતા। જોકે સરકારે હજુ તેમનું વીઆરએસ નક્કી નથી મંજૂર નથી કર્યું પરંતુ આગામી સમયમાં જે તપાસ સમિતિ છે તપાસ સમિતિ દ્વારા ડોક્ટર પરાગ ગજ્જર દ્વારા કેટલા સમયથી આ પ્રકારે સરકારને ચૂનો લગાવાતો હતો તેની તપાસ થઈ રહી છે અને ત્યારબાદ કેટલા રકમ જે સરકાર પાસેથી જે પગાર લેવામાં આવ્યો છે તેની રિકવરી કરવાનો પણ આદેશ થઈ શકે છે। સાથે સાથે સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ તેમની સામે કાયદેસરની જે લીગલ કાર્યવાહી છે તે પણ થઈ શકે છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા। તો હાલ જે મોટા સમાચાર આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે સરકારીની સાથે સરકારમાં કામ કરવાની સાથે અન્ય 5 ખાનગી જગ્યાઓ પર તેઓ કામ કરતા હતા। સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે એકાદ જગ્યા પર કામ કરતા હોય આટલા વર્ષોથી અને તમને ખબર ના પડે પરંતુ અહીંયા તો 5 અલગ અલગ જગ્યા પર કામ કરે છે, 5 અલગ અલગ ખાનગી કંપનીમાં કામ કરે છે અને સરકાર પાસેથી પણ તેઓ પગાર લે છે અને આટલા લાંબા સમયથી તેઓ કામ કરતા હતા છતાં પણ કોઈને કાનો કાન ખબર ન પડી। સૌથી મોટી વાત એ છે કે આમાં તપાસ સમિતિ રચવામાં આવી છે અને હવે આગળ અન્ય ભાંડા ફૂટે તેવી પણ શક્યતા છે પરંતુ કહી શકાય કે એક સાથે 6 જગ્યા પર કામ કરે અને અંદરના અધિકારીને ખબર જ ન પડે તે સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે। હાલ આપણે જણાવી દઈએ અમારી સાથે તપાસ સમિતિ ઇન્ચાર્જ ગોપીબેન જોડાયા છે। ગોપીજી, પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। હેલો હેલો જી ગોપીજી, આ જે આખો અહીંયા સામે આવ્યો છે, આ કાંડ સામે આવ્યો છે કે સરકાર પાસેથી પણ પગાર લે છે અને અન્ય એકાદ બે નહીં 5 જગ્યાએ 5 ખાનગી કંપનીમાં તેઓ કામ કરે છે છતાં પણ કોઈને કાનો સુદ્ધા ખબર નથી પડી। હા, આ મુદ્દે આપ શું કહેશો? એટલે અમારી કમિટી એના માટે ગઈ હતી તપાસ કરવા માટે અને હજી તપાસ ચાલુમાં જ છે અને અહેવાલ અમે દિન 3માં અમારા ઉપરી અધિકારીને મોકલી આપવાના છીએ। ગોપીબેન, આખો મામલો બહાર ક્યારે આવ્યો, ખબર ક્યારે પડી? એ અમને તો અમારા સાહેબે જ્યારે તપાસ હતી સોંપણી કરી ત્યારે જ અમને તો ખ્યાલ હતો અને અમે અર્થે અમે વિઝિટ પણ કરી આવ્યા છીએ જે તે જગ્યાએ અને અમે ડોક્યુમેન્ટ્સ પણ મંગાવ્યા છે અને ડોક્યુમેન્ટ્સ અમારી પાસે જ્યારે પૂરા થઈ જશે પછી અમે એનું રિપોર્ટિંગ કરીને ઉપર ઓફિસમાં કચેરીમાં મોકલી આપીશું। ગોપીજી, સામે તો એવું પણ આવ્યું છે કે તેઓએ વીઆરએસ મૂક્યું છે।
એનો મને કોઈ ખ્યાલ નથી. ઠીક છે. હવે એક મહત્વનો પ્રશ્ન અહીંયા એ પણ ઊભો થાય છે કે આપે કીધું કે અમે અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહ્યા છો. કેટલા દિવસથી આપ આ તપાસ કરી રહ્યા છો ને હજી એવી કોઈ શક્યતા છે કે 5 ખાનગી કંપનીના નામ તો સામે આવ્યા છે, 5 અલગ અલગ જગ્યા પર તેઓ કામ કરતા હતા, અન્ય પણ કોઈ જગ્યાએ કામ કરતા હોય તેવી શક્યતા હોઈ શકે. મને કોઈ આધાર પુરાવા હજી સુધી મળ્યા નથી. મળેથી અમે એ પણ ફોરવર્ડ કરીશું આગળ. તો અત્યાર સુધીની માહિતીમાં કોઈ શંકાસ્પદ અન્ય માહિતી બહાર આવી જે તમે કહી રહ્યા છો કેટલા દિવસ અમે તપાસ કરી રહ્યા છે તેમાં કશું બહાર આવ્યું છે? અમારી પાસે ઓરિજિનલ કાગળ હજી અમારી પાસે પહોંચ્યા નથી. અમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજો બધા જમા થશે ત્યારે અમે એના પર સંપૂર્ણ નિવેદન લખીને ઉપરી કચેરીએ મોકલી આપીશું. ઓકે. અત્યારે જે આ પ્રાથમિક વિગતો બહાર આવી છે કે 5 અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા અને સરકાર પાસેથી પણ તેઓ પગાર લેતા હતા, આ ધોરણે આગળના સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી હવે હાથ ધરાશે અને કેવી સજા, કેવા દંડાત્મક પગલાં લેવાશે? એના વિશે મને કંઈ ખ્યાલ નથી. એ અમારી ઉપરી કચેરી દ્વારા જ નિર્ણય લેવામાં આવશે. ગોપીજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. તો અત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આટલા લાંબા સમયથી તેઓ જો 5 અલગ અલગ ખાનગી કંપનીમાં કામ કરતા હોય તો કોઈને કાન સુદ્ધા ખબર કેમ ન પડી? શું અન્ય કોઈની પણ આની અંદર સંડોવણી છે કે કેમ? અને સાથે સરકારી અધિકારી તરીકે પણ જો તેઓ ફરજ બજાવતા હોય, સરકાર પાસેથી પણ તેઓ પગાર જો લેતા હોય તો કેટલા સમયથી તેઓએ આ ખાનગી ધોરણે કામકાજ કરવાનું ચાલુ કર્યું હતું? તે પણ એક મોટો પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહી જાય છે. 18 જેટલી કંપનીના નામ તપાસમાં ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને હજી પણ કેટલાક મહત્વના પુરાવો સામે આવે તેવી પણ શક્યતા છે. આ સાથે જ્યારે આખો મામલો બહાર આવ્યો ત્યારે આ પરાગ દ્વારા VRS મૂકવામાં આવ્યું છે જેને હજી સુધી મંજૂર કરવામાં આવ્યું નથી. એટલે એક નિશાનો એ પણ એ સંકેત એ પણ બતાવી રહ્યું છે કે VRS તેમણે મૂક્યું તેનો અર્થ એ થાય છે કે કદાચ અન્ય પણ બાબતોમાં તેઓની સંડોવણી હોઈ શકે છે.